વિષયને લઈ રાજકીય ગરમાવો। અંબાજી ગબ્બર વિસ્તારમાં યોજાનારા મેગા વૃક્ષારોપણ કાર્યક્રમને લઈને રાજકીય વિરોધ શરૂ। દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ મેગા પ્લાન્ટેશન સામે ઉઠાવ્યો વિરોધનો સૂર। અંબાજી તરફ જતા કાંતિ ખરાડીને પોલીસે રસ્તામાં જ અટકાવ્યા। ગ્રીન અરવલ્લી પ્રોજેક્ટ હેઠળ અંબાજીમાં 1 લાખથી વધુ વૃક્ષો વાવવાનો કાર્યક્રમ। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્ય કક્ષાના વન મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનું આયોજન। મેગા પ્લાન્ટેશનનું આયોજનને લઈને કાંતિ ખરાડીએ સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા। વિકાસ અને વનીકરણના નામે અંબાજી ગબ્બર વિસ્તારના સ્થાનિકોને સ્થળાંતર કરવાની કોશિશ થતી હોવાનો આક્ષેપ। વૃક્ષારોપણના કામમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિ થઈ હોવાના ધારાસભ્યના ગંભીર આક્ષેપ। બનાસ ડેરી અને વન વિભાગ દ્વારા સીડબોલ નાખવામાં આવ્યા હોવા છતાં જંગલમાં અપેક્ષિત વૃક્ષો ઊભા થયા નથી હોવાનો દાવો। નાની જમીન પર આધારિત પરિવારોને દબાણપૂર્વક હટાવવાનો પ્રયાસ થતો હોવાનો કાંતિ ખરાડીએ આરોપ લગાવ્યો। આદિવાસી સમાજના જમીન અને હકોના મુદ્દે અવાજ ઉઠાવવા અંબાજી પહોંચતા ધારાસભ્યને પોલીસે અટકાવ્યા। પોલીસ કાર્યવાહી સામે ધારાસભ્ય કાંતિ ખરાડીએ સ્થળ પર જ વિરોધ નોંધાવ્યો। દાંતા, અંબાજી, અમીરગઢ અને હળાદ વિસ્તારમાં સરકારની નીતિઓ સામે ધારાસભ્યનો વિરોધ વધુ તેજ। વિકાસની વાત આવે ત્યારે આદિવાસી સમાજને જ કેમ કિંમત ચૂકવવી પડે? કાંતિ ખરાડી। સ્વતંત્રતા દિવસના અવસરે ધારાસભ્યને રોકવામાં આવતા સ્થાનિક આદિવાસી સમાજમાં પણ નારાજગી। સમગ્ર મુદ્દે ધારાસભ્ય કાંતિ ખરાડીએ સરકાર અને વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઉઠાવ્યા। મારા વિસ્તારની અંદર લગાતાર 10 વર્ષથી ઓછામાં ઓછા એક બાજુ બનાસ ડેરી રોપે, એક બાજુ વન વિભાગ રોપે, પણ આ બંને વિભાગ એવા રોપે કે એક જ ખાડાની અંદર 4 વખત રોપાય ને એ રોપા એક પણ બહાર આવતો નથી। વન વિભાગ જે રોપા છે એ જ ખાડામાં એ અલગ ખર્ચો પાડે, બનાસ ડેરી જે રોપાય છે એ પણ અલગ ખર્ચો પાડે। અને ખર્ચો કેવો? જે બનાસ ડેરીમાં જે પશુપાલકો છે એમને પૈસે સીટ બોલ બનાવીને આજુબાજુ પહાડોની અંદર સીટ બોલ નાખવામાં આવે। એ સીટ બોલની અંદર લગભગ તો બીજ પણ ના હોય અને વર્ષે એનો ખર્ચો 4 થી 5 કરોડ અને 10 કરોડ વન વિભાગ પાડે। આ બંને કરતા હરતા બનાસ ડેરીના ચેરમેન અને વન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી બંને ટેવાયેલા છે, ભ્રષ્ટાચારથી ભરાયેલા છે। આ ઉજાગર કરવા માટે આ વિસ્તારમાંથી હું અને મારા વિસ્તારના સમગ્ર કોંગ્રેસ પરિવારના આગેવાનો સાથે રહીને આટલા વર્ષોથી જે ભ્રષ્ટાચાર કર્યો છે અને તાજેતરમાં પાછા ફરીથી ભ્રષ્ટાચાર કરવા માટે આવે છે એને ઉજાગર કરવા માટે એમની પોલ ખોલો એ નામ સાથે અમે ત્યાં જગ્યા ઉપર જતા હતા, પણ વહીવટી તંત્રને પોલીસ વિભાગ અને વન વિભાગ મારફતે જે લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે બહાર નહીં આવે, એ ઉજાગર નહીં થાય, એના લીધે વહીવટી તંત્રનો ઉપયોગ કરીને હળાદ હોય, દોતા હોય, અમીરગઢ હોય અને સાથે સાથે જે લોકો આગેવાનો છે તે એકઠા નહીં થવા દેવાના, એમના ઘરે જ ગોધી રાખવાના। આ એક જાતનું લોકશાહીનો અત્યાચાર થઈ રહ્યો છે। ખોટું કરે ઉજાગર કરવાની એમનો અધિકાર છે, પણ આ લોકો ભ્રષ્ટાચારથી ભરાયેલા છે અને હાથે હાથે આ લોકો જે કરતા હરતા છે એ લોકોનું ઉજાગર નહીં કરવા દેવાનું આ વહીવટી તંત્રને હાથો બનાવી રહ્યા છે। પણ અમે છાતી ઠોકીને આ વિસ્તારની જનતા કહી રહી છે, જે પહાડો અને ડુંગરોની અંદર જે કોઈ વૃક્ષો છે એ વૃક્ષો કુદરતી છે, એમના ઉછરેલા રોપા એક પણ નથી। હું વધારામાં કહેવા માંગુ, આટલા વર્ષોથી રોપ્યા, આટલા વર્ષોથી ખર્ચા પાડીને રોપ્યા, એ રોપા એમના ક્યાં ગયા? પણ એનું કારણ એ છે પશુપાલકોના સીટ બોલ બનાવવામાં આવે એમના જોડેથી અને સીટ બોલની અંદર બીજ નહીં નાખવાનું, ખાલી દેખાવ કરવાનો, જનતામાં ઉજાગર કરવાનું,
એના સિવાય એ કરીને એમનો ભ્રષ્ટાચાર કરવા માટે બંધાયેલા છે. એટલે આજે જે રોપા છે એ કુદરતી છે. ઉપરથી અમે તો કહીએ છીએ આ ચોરી કરીને અમારા વિસ્તારમાંથી જઈ રહ્યા છે. અને ચોરી એવી ચોરી કરે છે કે જે કુદરતી રોપા અને ઇમારતી રોપા છે એ ચોરી કરીને જઈ રહ્યા છે. બીજું રોપવાનું તો એક બાજુ મૂકો, પણ ભ્રષ્ટાચાર કરવા, પૈસા ગણાણ સરકારની લઈ લેવાની, ઇમારતી અહીંયા જે ઝાડવા છે એવું કાપીને લઈ જવાનો. એટલે અમે એમ કહીએ છીએ, અમે અહીંના વિસ્તારના જનતા છે ને એ જ વન વિભાગનું રક્ષક છે, એ રક્ષણ કરી શકે છે. અને વહીવટી તંત્રને વન વિભાગ આ બંને ડેરી હોય કે આ ચોરી કરી અહીંથી ભ્રષ્ટાચાર કરીને જઈ રહ્યા છે અમે રોકવા માટે જઈ રહ્યા છે. જનતા જાણી રહી છે, જનતા જાગી ગઈ છે. પણ અમે એમ કહેવા માગીએ છીએ કે આ ચોરી કરવી, ભ્રષ્ટાચાર કરવાનું આ બંધ કરો, આવા તાયફા કરવાનું બંધ કરો. અહીંયા જે રોપા વૃક્ષો છે કુદરતી છે, અને જે રોપા કુદરતી રોપા છે એને તમે કતલ મત કરો. એટલે અહીંયા તો ઝાડવા બહુ જ છે, વૃક્ષો બહુ છે અને બહુ વધશે, પણ એ ઓછો કરવામાં તમે પોતે ગુનેગાર છો.